વાવ-થરાદ જિલ્લા પોલીસ વડા અને જિલ્લા ટ્રાફિક માર્ગ સલામતી કાર્યક્રમ યોજાયો ત્યારે વાહન ચાલકોને ડ્રાઇવિંગ સમયે સાવચેતી રાખવા માટે પોલીસ કરી રહી છે વાહન ચાલકોને સાવચેત. બાઇક ચાલકોની સુરક્ષાને ધ્યાને રાખી બાઇક ચાલકોને ફ્રીમાં આપે હેલ્મેટ. તો બાઇક ચાલકો પોતાના જીવના જોખમે હેલ્મેટ વગર વાહનો ચલાવતા જોવા મળી રહ્યા છે. તેવામાં પોલીસે માનવતા દાખવી ફ્રીમાં આપ્યા હેલ્મેટ. ઉત્તરાયણના પર્વને ધ્યાને રાખી બાઇક ચાલકોના બાઇક પર ફ્રીમાં લગાવ્યા સેફ્ટી ગાર્ડ. તો આજે થરાદના વિવિધ રોડ પર પોલીસ કરી રહી છે ફ્રીમાં હેલ્મેટનું વિતરણ. રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ અને લોકોમાં જાગૃતિ આવે એના માટે દરેક જિલ્લામાં કાર્યક્રમો થઈ રહ્યા છે. એ અનુસંધાને વાવ-થરાદ જિલ્લામાં આજે વધતા વિકાસ અને ટ્રાફિકના કારણે લોકોમાં જાગૃતિ આવે એ પ્રકારનું એક ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. માર્ગ અકસ્માત જે છે એ કોઈ કુદરતી દેન નથી, એ માનવ સર્જિત ભૂલ છે. આ પ્રકારની સમજ જે લોકોમાં આવે અને તમામે તમામ યાતાયાતના જે નિયમો છે, ટ્રાફિકના નિયમો છે, એને બરાબર પાલન થાય એ પ્રકારનું આયોજન જિલ્લામાં થાય અને લોકો જાતેથી પોતાની જવાબદારી સમજે એ પ્રકારે ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમનું આજે વાવ-થરાદ જિલ્લામાં આયોજન કરવામાં આવેલું હતું. આપણી ભૂલના કારણે બીજાનું કોઈનો જીવ જોખમમાં ન મુકાય અને આપણી ભૂલના કારણે કોઈ અકસ્માત ન થાય એ આપણી ખૂબ મોટી જવાબદારી છે. એ પ્રકારની જાગૃતિ આ વિસ્તારમાં આવે એ પ્રકારનો ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ આપણે વાવ-થરાદ જિલ્લામાં આજે આયોજન કર્યું હતું. આપ જોવો છો એમ તાજેતરમાં જે ઉત્તરાયણની ઉજવણી ચાલુ છે એના માટે પ્રોટેક્શન માટે પણ વ્યવસ્થાઓ કરીએ છીએ અને એનજીઓ મારફત એક ફ્રી હેલ્મેટ વિતરણનું પણ કાર્યક્રમ આપણે વાવ-થરાદ જિલ્લામાં કર્યું.